હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે રાતના 8 અને અહીંયા બધા ડિનર માટે રેડી થઈ ગયા છીએ. અને જો આજે ટ્રાફિક પણ એટલું છે, કારણ કે સેટરડે સન્ડેમાં વધારે ટ્રાફિક હોય. અને જો આપણું ડિનર રેડી થઈ ગયું છે. અહીંયા અલગ અલગ પ્રકારના અથાણા છે, પછી ખીચડી માટે ઘી છે, ગોળ છે, ઓનિયન છે, લેમન છે અને સેલેડ પણ છે, પછી પાપડ પણ છે, મારા બહુ ફેવરિટ છે એ તો. અને આ શું, આ તો આવી ગયા નૂડલ્સ. ફર્સ્ટ ડે આપણને નૂડલ્સ મળી ગયા છે. વાહ, આજે મજા આવી જશે. અને સેવૈયા ખીર હતી, પછી પનીર ભુરજી હતું, પંજાબી તો હોય જ છે, અને સેવ ટમેટાનું શાક, રોટલી અને કઢી ખીચડી હતા. થોડું કાઠિયાવાડી પણ હોય જ છે, કારણ કે આપણા મમ્મી પપ્પાને લોકોને આવું બધું ના ભાવે, ફાસ્ટ ફૂડ ને એવું. એટલે સારું છે કે ખીચડી કઢીને એવું હોય જ છે રાતે. અને છોકરા માટે જો ગળી ગયેલી ખીચડી પણ ભાઈએ બનાવી દીધી છે. અહીંયા પૃથ્વીભાઈ છે એ બહુ હેલ્પ કરતા હતા અમારી, અને સારું છે, ઘરની જેમ ધ્યાન રાખતા હતા. કારણ કે મમ્મીને પણ ઓલી ખીચડી ના ભાવે, ગળી ગયેલી ખીચડી જ ખાય. તો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. બાજરાનો રોટલો પણ હતો. રોટલો, રોટલી, નૂડલ્સ અને પંજાબી આટલું લઈ લીધું છે આપણે. ને આપણી ઠંડી ઠંડી છાશ. શિયાળો હોય કે ઉનાળો, છાશ તો આપણને ભાવે જ. અને કેચઅપ પણ લઈ લીધો છે નૂડલ્સ માટે. અહીંયા શિવને આધ્યાને જો જમાડી છે, ખીચડીને દહીંને એવું. એને એવું હોય તો જ એને પેટ ભરાય. અને આધુ બેન જો રમત રમ્યા રાખે ને થોડું થોડું ખાયા રાખે.